નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, આજના તાજા સમાચારોની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને આજ રોજ કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં સતત વધારા બાદ સામાન્ય રીતે ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, તો હાલ વાત કરીએ તો સોનું જે છે એ માર્કેટમાં સતત વધતું અને ઘટતું જોવા મળી રહ્યું હતું, પરંતુ લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા હતા કે સોનું તો ખરીદવું છે, પરંતુ શું હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળે ત્યારે માર્કેટમાં સોનાની માંગ હંમેશા માટે ઘટતી જોવા મળતી હોય છે, જેના કારણે સોનું માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે। તો સૌપ્રથમ આજરોજના સોના અને ચાંદીના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 14,791માં, જ્યારે 10 ગ્રામ 1,47,910માં, જ્યારે 100 ગ્રામ 14,79,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાની ખરીદી પણ સૌથી વધારે લોકો કરતા હોય છે। તો આજ રોજ 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 16,136માં, જ્યારે 10 ગ્રામ 1,61,360માં, જ્યારે 100 ગ્રામ 16,13,600માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદી જે છે એ પણ સોનાની સાથે સાથે ઘટતી જોવા મળી રહી છે અને આજ રોજ ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં 1 કિલો ચાંદી 2,65,350ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો આગામી સમયગાળા દરમિયાન સોનું માર્કેટમાં ક્યારે મોંઘું થઈ શકે છે અને જો તમે પણ સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનું ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો, આપણે જ્યારે પણ સોનાની ખરીદી કરીએ છીએ ત્યારે સોનાની શુદ્ધતા તપાસવા માટે આપણને હોલમાર્ક આપવામાં આવે છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોએ જે 4 લાખની સપાટી વટાવી દીધી હતી એ ચાંદીની કિંમતોમાં પણ ટૂંક જ સમયગાળા દરમિયાન મોટો ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર સસ્તી થતી પણ જોવા મળી રહી છે। તો ચાંદીની કિંમતોમાં ઘટાડો થતાં શેરબજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો એ પ્રોફિટ માટે આગામી સમયગાળા દરમિયાન હજુ સતત ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને જો તમે પણ ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, જરૂરથી હાલ ચાંદીની કિંમતોમાં ઘટાડો થતાં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે ચાંદીની કિંમતો જે છે એ 2026ના અંત સુધીમાં ભારે વધતી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં પણ દિવસેને દિવસે તેજી બાદ હાલ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવીશું।